ઠાર ગાડી લઈને જવાનું છે. ઠાર ગાડી પડી છે હો મિત્રો આપણી. પૂર્વીબેન ટીંગાઈ ગયા છત્રી લઈને. હેતવીબેન આયા ઊભા મોબાઈલ લઈને. પડવાની વાટ જોઈને ઊભા કા પૂર્વીબેન ક્યાં પડે. હેલો મિત્રો, આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મસ્ત બપોરના વાગી ગયા છે 1 નહીં 1:30. તો ચાલો વાગી ગયા છે 1:30. હવે આપણે જવાના છે વાડીએ અને થોડું ઘણું ઝટકા મશીનનું કામ છે. અમારે પૂર્વીબેન તો આગળ થઈ ગયા છત્રી લઈને. આપણે રિક્ષા લઈ જવી પડશે કેમ કે બધું ઝટકા મશીનનું વાયર મશીન બેટરી બધું લઈ જવાનું છે. પાણી સાથે ચા પાણી પીને નીકળવાનું છે. અને અમારે હેતવીબેન તો પીછા છે લાગે. ભૂખ લાગી? અમારે એક નાનકડું ઢીંગલું છે ને એ હજી ખવડાવે. હવે ચા બનાવવાનું ચાલુ લાગે. ખાંડ ખાધ રાખી જો. ખાંડ ખાધ? હા, હે? શરદી નથી થતી. ખાંડ ખા? હા? અમારે ચા બને છે. બની ગયો કે? બસ એ બનવાની. ગાડી ચા બને પછી ચા પીને જાય વાડીએ. ચાલો મિત્રો, તો આજના વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો આજે વાડીમાં કઈ રીતનું કામ છે એ તમને જાણવા મળશે. અને આજના વ્લોગમાં તમે ખાસ બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. ચાલો મિત્રો, ફાઇનલી હમણાં ચા પીવાની છે આપણે, બ્લેક ચા. તમે કઈ ચા પીવું છો એ કમેન્ટ કરીને કહેજો. બાકી આપણે તો બ્લેક જ ચા પીવાની છે. તો આપણે જો પાણી રાખી દીધું છે મસ્ત કેન. હે? હા, જો આમાં પાણી આવી ગયું છે. તો આપણે છે ને ઝટકા મશીન ભરવાનું છે. અમારે બેન ખાંડ ખાઈ શરદી છે તો કા ખાંડ ખાવી કા જો અમારે રિહાણું હોય અને અડાય એ થોડું કહેવાય. ચાલો મિત્રો, ફાઇનલી તમે આજના બ્લોગમાં બન્યા રહેજો અને કમેન્ટ કરીને કહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. ચાલો ફાઇનલી જવાના છે ચા પીને. ચાલો મિત્રો, ફાઇનલી આપણી ચા બની ગઈ છે. ચા બનીને થઈ ગઈ છે રેડી. કેમ કે આ છે બ્લેક ચા. બ્લેક ચા તમને ભાવે છે તો આપણે તો બ્લેક જ ચા પીએ. કેમ કે ચા દૂધવાળી જરાક તકલીફ થાય છે, ગેસ થાય છે. ચાલો બ્લેક ચા પી લે. તારે પીવી ચા? તો ચાલો આપણે પી લે પછી આગળ જાય આપણી રિક્ષા લઈને. ઠાર ગાડી લઈને જવાનું છે. ઠાર ગાડી પડી છે હો મિત્રો આપણી. તમે જોઈ શકશો આપણી ઠાર તમે જોઈ? જો આ ઠાર છે આપણી, છે ને 1 નંબર ઠાર. આપણા માટે તો ઠાર જ છે. કદાચ થશે, તમારી મહેરબાની હશે તો, તમારી મદદ હશે, તમે સપોર્ટ કરો તો બધું થઈ શકે મિત્રો. કેમ ન થાય? પણ હાલમાં તો આપણી પડી છે ને તો આ ઠાર જ છે. તો ઠાર તો તમને કેવું લાગે? ઠાર પડી છે આપણે આંગણામાં. તમે સપોર્ટ કરો તો પડી હોય. ચા પી. ચાલો મિત્રો, ચા પીને જાય વાડીએ. વાડીનું લોકેશન જોઈએ આપણે. હેપી પણ ટાટા કરે. ખાઈ તો લે પેલા. ચાલો મિત્રો, તો આપણી ઠારને અહીંથી ભાઈ માંડ વાળી. આમ તો જો ગારો કેમ વાળી. આપણી ઠારમાં બધા ગોઠવાઈ ગયા છે. આપણી ઠારમાં બધા ગોઠવાઈ ગયા છે. હા, આ બધો સામાન ભરાઈ ગયો. પાણી અમારે હેતવીબેન. ચાલો આપણી ઠારને કરીએ ચાલુ. તો ચાલો મિત્રો, બની રહેજો. આપણે જઈએ વાડીએ. ચાલો મિત્રો, ફાઇનલી આપણે ગેટ ઓફ ઇન્ડિયા આવી ગયા છે ને આપણી ઠારને પાર્ક કરી દીધી છે. તમે જોઈ શકશો આપણું છે ને ગેટ ઓફ ઇન્ડિયા છે. આપણો ગેટ બનાવેલો છે ને આપણી ઠારને રોકી દીધી છે. મસ્ત પાર્કિંગ કરી દીધી. અમારે સંધ્યાબેન ને અહીંયા ઉતરે ક્યાં છે? ચાલો આપણી પાર્કિંગ થઈ ગઈ છે ઠાર. જોકે મિત્રો, આપણે એ પડકે સાયકલનો વેત ન હોય છતાં આપણી ઘરે રિક્ષા હોય એ એક ઠારથી કમ કહેવાય નહીં. એ આપણી બહુ ઊંચું કહેવાય. કેમ કે સાયકલ લેવાનો વેત ન હોય ને પછી આપણી પાસે રિક્ષા આવે, કંઈ બી સાધન બને, ઠાર જ કહેવાય. એમાં ખુશ રહેવાય. ચાલો મિત્રો, તો આપણે હવે ઠારને પાર્ક કરી અને જઈએ આપણા ખેતરમાં. તો લાગી જાય કામે. જોવામાં અમારે સંધ્યાબેન ઉતરે. જો પૂર્વીબેન ટીંગાઈ ગયા છત્રી લઈને. હેતવીબેન આયા ઊભા મોબાઈલ લઈને. પડવાની વાટ જોઈને ઊભા કા પૂર્વીબેન ક્યાં પડે. આટલો સામાન છે આમાં. બેટરી છે, સોલાર છે, પાણી છે અને ભાગ પેટી છે. ખાલી છે ભરેલ છે? ચાલો એક ભાગ પેટી છે. હે
ચાલે. ચાલો હવે આપણે થારને પાર્ક કરી દીધી છે. તો કેવી લાગી અમારી થાર? તો જે હોય એમાં ખુશ રહેવાય, ઊંચા સપના ન જ હોય. તમે સપોર્ટ આપો તો બધું થઈ જાય, તો થોડો ઘણો સપોર્ટ દેજો. ચાલો મિત્રો, બની રહેજો વ્લોગમાં. તો આપણે જઈએ હવે વાડીની અંદર, જે કંઈ કામ છે એ કરીએ. આપણે મિત્રો આ જે બકાલું નાખ્યું છે ને એ ઉગે છે, તમે જોઈ શકશો. આ છે ને બકાલું છે આપણે, એટલે આમાં બકાલું નાખેલું છે. આ બધા ગવાર છે ઈ ગવાર. બકાલું ઝૂંપડાની બાજુનું બકાલું નાખેલું છે. ચાલો મિત્રો, ફાઇનલી હવે આપણે પાછા કામે લાગી જાય. અને અમારે તો સંધ્યાબેન ને હેતવીબેનને તો ખાવાનું ચાલુ કરી દીધું. ડબ્બો ઘેરથી લાવે ને ઘેરથી જાય ચાલુ કરી દીધું. ડબ્બો તો મુકામ લેવાય કે ના ખબર તો ચાલુ થઈ ગયું ને ખાવાનું. હવે આમાં હેતવીબેનનો ડબ્બો હતો ને સંધ્યાબેન લઈ ગયા. તો આપણો બધો સામાન પડેલો છે. હવે મસ્ત હવે આપણે ખાડા કરવા લાગી જાય. તો ચાલો મિત્રો, હવે આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. આ જે વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને અમારા બધા જ વિડીયો તમને જોવા મળશે. અને ફેમિલી સાથે જોડાઈ જજો અને સપોર્ટ દેજો. તમે સપોર્ટ આપશો તો બધું થઈ શકશે. ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય મિત્રો, અને જય માતાજી.